તો નમસ્કાર મિત્રો, જય કેરિયર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોશું હોર્મુઝ સમુદ્ર ધુનીની કટોકટીને ભારત ઉપર એની જે અસર છે એ આપણે જોશું. તો મિત્રો, અમેરિકા, ઇઝરાયલ અને સામે પક્ષે ઈરાન, એ ત્રણેય વચ્ચે જે છે વોર ફાટી નીકળી છે. ફેબ્રુઆરી 2026માં યુએસ ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન એપિક ક્યુરી એ લોન્ચ કરવામાં આવ્યું હતું. એની અંદર ઈરાનના સુપ્રીમ લીડર કે જે ધાર્મિક વડા ત્યાંના છે આયાતોલ્લા ખોમેની, એનું જે છે એ નિધન થયું હતું અને ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણા ઉપર હુમલા કર્યા હતા. એ પછી સ્થિતિ જે છે એ બગડતી ગઈ. અત્યારે પણ સ્થિતિ થોડી ઘણી શાંત છે, પણ બગડેલી જ કહેવાય. એમાં ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા હોર્મુઝની સમુદ્ર ધુનીમાં વ્યાપારી જહાજોનો પ્રવેશ બંધ કરીને ડી ફેક્ટો ઘોષણા કરવામાં આવી છે. હોર્મુઝની સમુદ્ર ધુની જે છે એ શું છે? આ છે હોર્મુઝની સમુદ્ર ધુની. સમુદ્ર ધુની એટલે એક આખી વોટર ચેનલ કહેવાય કે જે બે મોટી વોટર બોડીને જોડતી હોય. તો આ પર્શિયન ગલ્ફ અને અરેબિયન સી એને જોડતી જે આખી જે છે આ ચેનલ, એને હોર્મુઝની સમુદ્ર ધુની કહેવામાં આવે છે. એની અંદર આ આખી ઉર્જા સપ્લાય ચેન માટે બહુ મહત્વની છે. આખી દુનિયાની અંદર જે છે સૌથી વધારે ક્રૂડ આવે છે એ ગલ્ફ કન્ટ્રીમાંથી આવે છે. ખાસ કરીને ઈરાન છે, ઈરાક છે, સાઉદી છે, ઓમાન છે, આ બધા દેશોમાંથી ક્રૂડ આખી દુનિયામાં સપ્લાય થાય છે. તો એને પસાર થવાનો રસ્તો આ હોર્મુઝની સમુદ્ર ધુની છે. એની પહોળાઈ જે છે 21 નોટિકલ માઇલ. આ પહોળાઈ જે કહેવાય ને એ છે 21 નોટિકલ માઇલ. આ છે હોર્મુઝની સમુદ્ર ધુની. તો એનું આર્થિક મહત્વ જે છે એ આપણે જોઈએ કે એનું પર્શિયન અખાત અને ઓમાનના અખાતને હારે જોડે સાંકડા બિંદુએ 21 નોટિકલ માઇલ એની પહોળાઈ છે. અગાઉ આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે. એનું વૈશ્વિક મહત્વ આપણે જોઈએ આખી ગ્લોબલ, આખી દુનિયાની રીતે, તો પેટ્રોલિયમ વપરાશ જે છે આખી દુનિયામાં જે થાય છે, પેટ્રોલ ડીઝલનો એનો જે વપરાશ થાય છે તેનું 20% ક્રૂડ ઓઇલ, એટલે કે લગભગ રોજ 15 થી 20 મિલિયન બેરલ. 1 મિલિયન એટલે 10 લાખ, તો એવા 15 થી 20 મિલિયન બેરલ એટલે 150 થી 200 કરોડ બેરલ ક્રૂડ અહીંયાથી રોજ પસાર થાય. મિત્રો, રોજ પસાર થાય છે. દુનિયા આખીની લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે એલએનજી વેપારનો 22% હિસ્સો, આખી દુનિયાની અંદર એલએનજી ગેસ, લિક્વિફાઈડ નેચરલ ગેસ, એનો જે મોટો એનો જે 22% એનો જે હિસ્સો છે એ અહીંથી પાસ થાય છે. એને લઈને નીકળતા જહાજો. આપણે ઘરની અંદર જે રાંધણ ગેસ વપરાય છે એને એલપીજી કહેવાય છે, પણ એલએનજી જે છે એ ભારે વાહનોમાં અમુક જે ભારે ઉપયોગ છે એના માટે એ વપરાય છે. એને કહેવાય છે એલએનજી ગેસ. હવે આ આખું જે વૈશ્વિક ઉર્જા સુરક્ષા ઉપર આની જે ગંભીર અસર જે પડી એ શું છે? તો એક તો ઓઇલના ભાવમાં વધારો થઈ ગયો. ઈરાને હોર્મુઝની ખાડી છે એ બંધ કરી દીધી, અંદર સમુદ્રી માઇન્સ બિછાવીને. સમુદ્રી માઇન્સ એટલે કે એના ઉપરથી જહાજ પસાર થાય તો જહાજના જેટલું પાણી ખસેડે એનું જે પ્રેશર હોય એ પ્રેશરને લીધે આખી માઇન્સ ફાટે અને આખું જહાજ જે છે એ ડૂબી જાય. આવી અનેક માઇન્સ જે છે એ દરિયાના તળિયે ઈરાને બિછાવી દીધી છે. તો એને લીધે આખું અહીંથી ઓઇલ ટેન્કરનું પસાર થવું બંધ થઈ ગયું છે. તો હવે ઓઇલની જરૂર તો છે જ. અત્યારે આખો આ રૂટ પરથી કેપ ઓફ ગુડ હોપ, આફ્રિકાથી આખો પસાર થઈને આખો દરિયાઈ વેપાર છે ક્રૂડનો એ કરવામાં આવે છે. એને લીધે શું થાય છે કે ભાઈ આખું એનું ટેરિફ જે છે એ વધી જાય છે. મુસાફરીના સમયમાં પણ 15 થી 20 દિવસનો વધારો થાય. અહીંથી કોઈ જે જહાજ નીકળતું હોય ડાયરેક્ટ અને જે છે આવે પસાર થાય, ભારત જાય અથવા તો પૂર્વના દેશોમાં જાય ને અહીંયા આખા આફ્રિકાને ટર્ન મારીને જાય.
બહુ સીધી છે, અહીંયા સીધી વાત છે કે અહીંયા એકદમ એનું અંતર વધી જાય, 15 થી 20 દિવસ જેટલો વધારો થઈ જાય, એ રીતે ખર્ચ વધી જાય. જહાજ પણ તો જે છે એ ક્રૂડથી જ ચાલે છે ને, એનો ખર્ચ વધી જાય, વીમો વધી જાય, કારણ કે એકાદ જે છે મિસાઇલ કે કંઈક ઠોકી દીધી ઈરાને તો શું હાલત થાય, તો એનો જે છે એનું રિસ્ક પ્રીમિયમ જે છે એની અંદર પણ વધારો થાય છે. આ ઉપરાંત ભારતની અંદર જે છે આપણે જોઈએ ભારત ઉપર એની અસર શું છે, તો ભારત જે છે ક્રૂડ ઓઇલનો દુનિયામાં 3જા નંબરનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. આખી દુનિયામાં જે ક્રૂડ ઓઇલનો વપરાશ થાય એમાં 3જા નંબરે ભારત સૌથી વધારે ઉપયોગ એનો કરે છે. ને ભારતની જે છે ઓઇલની જરૂરિયાત છે એના 88%થી વધારે એ આયાત થાય છે. ભારતની અંદર આપણે ક્રૂડ ઓઇલ જે છે એ આપણા ધરતીના પેટાળમાં બનતું નથી, આપણા પેટાળમાં છે નહીં, એ ગલ્ફમાં જ સૌથી વધારે છે. તો એનું 88% જે છે એ ઇમ્પોર્ટ આપણે કરવું પડે છે. રોજ લગભગ 4.6 મિલિયન બેરલ એટલે લગભગ 46 લાખ બેરલ ઓઇલ ક્રૂડ ઓઇલ જે છે એ આપણે આયાત કરવું પડે છે. ને એમાં સૌથી વધારે આયાત આપણે ક્યાંથી કરીએ છીએ? રશિયાથી. 10 થી લઈને 14 લાખ બેરલ પર ડે રશિયાથી મગાવીએ છીએ, ઈરાકથી મગાવીએ છીએ 13 લાખ બેરલ, બરાબર, 1.3 મિલિયન બેરલ પર ડે એટલે 13 લાખ. એ રીતે સાઉદી અરેબિયાથી 7,70,000 મિલિયન આપણે બેરલ ઓઇલ આપણે મગાવીએ છીએ. યુએ અને કુવૈતમાંથી પણ આપણે મગાવીએ. આખી દુનિયામાં 42 દેશો એવા છે કે જેની આગળથી આપણે ક્રૂડ ઓઇલ પરચેસ કરીએ છીએ. ભારત દુનિયાના 42 દેશ આગળથી ક્રૂડ પરચેસ કરે છે. એમાં 46% એટલે કે કુલ જે આપણે જે આયાત કરીએ છીએ એના 46% જે છે એ ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ અહીંયાથી આવે છે. અને આ બધું જ ઓઇલ જે છે તમે નજરે આમ જોઈ લ્યો, અહીંથી પર્શિયન ગલ્ફમાંથી થઈ હોર્મુઝમાંથી જ આપણે પાસ કરવું પડે છે, ત્યાંથી જ આપણે પાસ કરવું પડે છે. આ થઈ ક્રૂડ ઓઇલની વાત. અચ્છા, પછી એલપીજી આપણા ઘરની અંદર જે રાંધણ ગેસમાં વપરાય છે. આપણી સૌથી મોટી જે છે વીક પોઈન્ટ અહીંયા છે, કારણ કે 80 થી 85% એલપીજી જે છે એ આયાત થાય છે અને એમાંથી 90% એ છે આપણે હોર્મુઝ માર્ગેથી આવે છે. 95% અહીંથી જ આવે છે. 80 થી 85% જે છે એ આપણે આયાત કરીએ છીએ કુદરતી ગેસ, અને એમાંથી 90% જે છે એ મધ્ય પૂર્વના એટલે ઈરાક, સાઉદી અને યુએઈ ત્યાંથી આવે છે. એલએનજી સંકટ તો લિક્વિફાઈડ નેચરલ ગેસ કે જે આપણે રાંધણ ગેસની અંદર કે ઘરોની અંદર ડોમેસ્ટિક યુઝ માટે નથી વપરાતો, પણ જે મોટા જે હેવી એકદમ હેવી યુઝ એનો જે હોય છે, હેવી ઇક્વિપમેન્ટ્સ, અર્થ મૂવર્સને ત્યાં એનો ક્યાંક ઉપયોગ થાય છે. તો એની 60% આયાત જે છે એ કતારથી થાય છે. નાનકડો દેશ છે કતાર, તો એ પણ આપણે હોર્મુઝમાંથી જ લઈ આવવું પડે. હોર્મુઝની સમુદ્ર ધુની ઉપરથી જ એનો મુખ્ય આધાર છે. તો આ તો થઈ ક્રૂડ લઈ આવવાની વાત, એના ઉપર આટલી અસર થાય છે. પણ આ બધા દેશો એવા છે કે એ માત્ર ઓઇલ જ પ્રોડક્શન કરે છે. હવે માત્ર ક્રૂડ ઉપર તો આખું જીવાતું નથી. લોકોને જીવવું હોય તો બાકીની જે છે જીવન ધોરણની વસ્તુઓ પણ જોઈએ. સૌથી પહેલાં તો અનાજથી શરૂઆત થાય. ભારતથી સૌથી વધારે ચોખાની, બાસમતી ચોખા જે છે એની નિકાસ થાય છે. નિકાસ જે કંઈ પણ થાય છે, આપણા અહીંના જે છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, વેપારીઓ જે છે એ નિકાસકારો છે, એણે કન્ટેનર દીઠ $1,500 થી $2,000 વધારાનો સરચાર્જ એ ચૂકવવો પડે છે. $1 અત્યારે 91 રૂપિયા ને 40 પૈસા ભાવ છે. એ લેખે 1500 એને ગુણ્યા કરી નાખો પર કન્ટેનર. હાર્યું, આ એક કન્ટેનર છે ને, અને એક જે જહાજ હોય ને એની અંદર આવા એક કન્ટેનર ન હોય, મિનિમમ 100 થી 200 કન્ટેનરો હોય છે એક જહાજની અંદર.
હવે તમે ગણતરી કરી લ્યો મને કેટલું થાય. અચ્છા, ક્રૂડનો ભાવ વધારાથી બાકીનું જે છે રૂપિયો આ પહેલાં જે છે લગભગ 87 કે 88 રૂપિયા હતો એ અત્યારે 91.4ની સપાટીએ ડોલર પહોંચી ગયો છે. અચ્છા, એને લીધે ભારતના કયા ઉદ્યોગોને અસર થઈ છે? તો કે એક તો ભાઈ બાસમતી ચોખા જે મોકલે છે એ, રત્નો અને આભૂષણો. હવે મોટાભાગે ગલ્ફ કન્ટ્રીઝની અંદર આપણે જે કંઈ પણ વસ્તુ મોકલીએ ને એ લોકો અગર ખૂબ પૈસો છે ઇન્વેસ્ટ ક્યાં કરે તો એ લોકો સૌથી વધારે જ્વેલરી અને હીરા એની અંદર એ લોકો એને રોકાણ કરતા હોય છે. તો એની ઉપર આપણે આપણે અસર પડી છે. અને ફાર્માસ્યુટિકલ દવાઓ ભારતથી મોટા પાયે આખી દુનિયાની અંદર દરેક દેશોની અંદર ભારત દવાઓ મોકલે છે, તો એના ઉપર પણ અસર પડી છે. બધી જે છે હોર્મુઝના માર્ગેથી આપણે જાય છે. આ ઉપરાંત નાશવંત વસ્તુ એટલે કે પેરિસેબલ ગુડ્સ જે વસ્તુઓ બગડી જતી હોય એ 15-20 દિવસે બગડી જતી હોય એ પ્રકારની વસ્તુઓ એની નિકાસ ઉપર પણ આપણે અસર પડી છે. ભારતીય વસ્તુઓ ઉપર જ માત્ર ત્યાં નથી, ગલ્ફ કન્ટ્રીઝ જેટલા જે છે ત્યાં સૌથી વધારે ભારતીય એન્જિનિયરો જે પ્રોફેશનલ્સ છે એને ટેકનિશિયનો લેબરો ત્યાં કામ કરે છે. તો ગલ્ફ દેશોની અંદર લગભગ 95 લાખ જેટલા ભારતીયો અત્યારે રહી છે. બટ નેચરલ છે કે જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યાં વધારાની ફ્લાઇટોને બધે દોડાવી, પણ આટલા બધા મોટા પાયે ત્યાંથી લોકોને અહીંયા લઈ આવી શકે નહીં. અને દરેક દેશો પણ એની અંદર સંડોવાયેલા યુદ્ધની અંદર એને અસર છે, પણ દરેક દેશો યુદ્ધમાં સામેલ થયા નથી. તો અત્યારે અહીંયા ભારતીયો છે જ, એ લોકોની રોજગારને સુરક્ષા ઉપર ખતરો છે. કારણ કે દુબઈ છે, યુએઈ છે, ઓમાન છે, બધા દેશ પર ઈરાને મિસાઇલથી હુમલો કર્યો હતો. તો ક્યાંક ને ક્યાંક એ લોકોને અસર પહોંચી. એ લોકો જ્યાં કામ કરતા હોય ત્યાં એ એકમો એ યુનિટો ઉપર જે છે હુમલો કર્યો હોય તો એને આખી ડિસ્ટ્રોય કરી નાખી હોય તો એ લોકોની રોજગારી ઉપર અસર થઈ છે. અચ્છા, એર સ્ટેસ બંધ થઈ ગઈ છે ત્યાં અત્યારે જે છે. ઘણા બધા એવા કન્ટ્રીઝ છે કે ત્યાં અત્યારે એ સ્પેસ બંધ છે. એ રીતે એર ઇન્ડિયા, ઇન્ડિગો એ બધી પણ એના સેવાઓ જે છે એ સ્થગિત કરી દીધી છે. અચ્છા, હવે આના લીધે ભારતનું જે સુરક્ષા કવચ છે એના ઉપર શું અસર પડી એ આપણે જોઈએ. ક્રૂડની આ જે કે હોર્મુઝ ખાડી બંધ કરી તો એની અસર ભારત ઉપર જે આપણે ખ્યાલ આવ્યો કે એને ક્રૂડના ભાવ વધી ગયા, ભારત સુધી પહોંચવામાં સમય લાગે. પણ આપણે ડાયરેક્ટલી કહીએ તો કટોકટીના સમયમાં આપણી ક્રૂડનો જે જથ્થો જોઈએ એ દરેક રિફાઇનરી અગર પોતાનો જથ્થો તો હોય જ, પોતાના એના જે છે રિઝર્વ એ લોકોએ રાખ્યા જ હોય. આ ઉપરાંત ભારત સરકારે પોતે પણ 3 જગ્યાએ રિઝર્વ રાખ્યા છે, ખાસ કરીને વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકની અંદર મેંગલુરુ ને પાદુર. આ 3 જગ્યાએ રિફાઇનરી જે અલગ અલગ ખાનગી કંપનીની રિફાઇનરીઓ છે એ ઉપરાંત પોતાના રિઝર્વ રાખ્યા છે. 10 દિવસનો એ રિઝર્વ છે, એટલે કે 10 દિવસ સુધી એક પણ જે છે ટેન્કર કે કન્ટેનર ના આવે તો પણ ભારતની અંદર ક્રૂડનો જથ્થો ખૂટે નહીં. આ બહુ મોટી વાત છે. હોર્મુઝની ખાડી ઈરાને બંધ કર્યા પછી ભારતે પણ વૈકલ્પિક રસ્તાઓ શોધવાનું શરૂ કરી દીધું છે. કારણ કે વારે વારે યુદ્ધ થાય અને હોર્મુઝની ખાડી બંધ થાય તો દરેક વખતે જે છે ભારતીય અર્થતંત્રને અસર પહોંચે, આ વસ્તુ હલાવી શકાય નહીં. તો એટલા માટે ભારતે એક તો લાંબા ગાળાની એક યોજના શરૂ કરી છે કે યુએઈ અને સાઉદીની અંદરથી જે છે એક પાઇપલાઇન ઓમાન સુધી લઈ આવીને ઓમાનથી અંડર વોટર પાઇપલાઇન નાખીને ભારત સુધી
ક્રૂડ લઈ આવવું. અત્યારે હોર્મુઝના રસ્તેથી ટેન્કરો આવે છે અને ભારતની અંદર એ અનલોડ થાય છે. એક જે છે વૈકલ્પિક સપ્લાયર જે છે એ આપણું મોટામાં મોટું અત્યારે રશિયા છે. તો રેડ સી જે છે આર્યો એ રસ્તેથી અથવા કેપ ઓફ ગુડ હોપ, આ વૈકલ્પિક રસ્તાઓ છે પણ લાંબા ગાળાના નથી, કારણ કે એની અંદર ખર્ચ વધી જાય છે, દિવસો વધી જાય છે. આ ઉપરાંત વેનેઝુએલા હારે પણ ભારતે કરાર કર્યો છે. વર્ષોથી ભારત વેનેઝુએલા આગળથી તો લે છે પણ મોટો સપ્લાયર વેનેઝુએલા હજી નથી, એની હારે પણ એક કરાર કર્યો છે. એ રીતે જે આપણા જે છે સ્થાનિક ઉત્પાદકો છે, રિલાયન્સ સહિતની કંપનીઓ છે એસઆરને, તો એના થ્રુ પણ આઉટપુટ વધારવા માટે એલપીજીનું પ્રોડક્શન મેક્સિમમ કરવા એની સૂચના આપી છે. આપણા જહાજો દરિયાની અંદરથી આવતા હોય ત્યારે એને રક્ષણ પૂરું પાડવું પણ જરૂરી છે. કોઈ દેશ આપણા ઓઇલ ટેન્કરો, આપણા ગેસના ટેન્કરો એના ઉપર હુમલો ન કરે તો એના માટે નેવી આપણી જે છે એ એકદમ એને એક્ટિવેટ કરી દેવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ દ્વારા ભારતીય ખલાસીઓને પણ એક જે છે એને સૂચના જારી કરવામાં આવી છે, એડવાઇઝરી જારી કરે કે આટલી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. એ શું ધ્યાન રાખવાનું હોય છે એ આની અંદર અત્યારે મુદ્દો નથી, એકદમ ડીપમાં જવાનો મુદ્દો અત્યારે એની અંદરમાં જરૂર નથી. એક્ઝામ સમયે તમારે ફટાફટ જો તૈયારી કરવાની હોય તો એક તો ભૌગોલિક મહત્વ હોર્મુઝનું શું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું રહે કે હોર્મુઝ પર્શિયન અખાત અને અરબી સમુદ્રને જોડે છે ને 20% વૈશ્વિક તેલ અને 22% એલએનજીનો માર્ગ છે. આ એક તમારે ધ્યાન રાખવું પડે. એની આર્થિક અસર શું છે તો કે ભાઈ નિકાસ ખર્ચમાં વધારો, ફુગાવો એને લીધે 9.5 મિલિયન ડાયસ્પોરા પર સંકટ એટલે કે 95 લાખ ભારતીયો ઉપર સંકટ, અને બ્રેન્ટ ક્રૂડ એટલે કે $80 એટલે ક્રૂડનો ભાવ વધી જાય, આ એક એની આર્થિક અસર છે. ભારતની જે નિર્ભરતા છે 88% ક્રૂડ આયાત, 80 થી 85% એલપીજી, 60% એલએનજી, અખાતી દેશો પર 46% નિર્ભરતા. આ ફિગર એક તમારે યાદ રાખી લેવાનો રહે. અચ્છા, ભારતનો બચાવ જે છે કે ભારતનો બચાવ કઈ રીતે છે તો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ 10 દિવસનું છે. ઓપરેશન સંકલ્પ જે છે નૌકાદળે હાથ ધર્યું હતું. રશિયા યુએસ પાસેથી વૈકલ્પિક આયાત કરવાનું, આ પણ મુદ્દો એક આવી શકે ખરો. આ માટે તમારે ક્વિક તમારે આટલું ધ્યાનમાં રાખવાનું રહે. તો મિત્રો, આ જ પ્રકારના વિડીયો માટે અમારી સાથે જોડાયેલો ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.